જામનગરના દરેણમાં મંદિર પાણીમાં ગરકાવ થયું છે તો આ સાથે વધુ વરસાદના કારણે મંદિર પણ પાણીમાં ગરકાવ થયું છે। ખોડિયાર મંદિર ફરીથી પાણીમાં ગરકાવ થયું। ઉપરવાસમાં વધુ વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। રગમતી નદીમાં પૂર આવતા મંદિર પાણીમાં ગરકાવ થયું છે। ખોડિયાર મંદિર ફરીથી પાણીમાં ગરકાવ થયું છે। ઉપરવાસમાં વધુ વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। જામનગરના દરેણમાં મંદિર પાણીમાં ગરકાવ થયું છે। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે તો નદીમાં ઘોડાપૂર આવ્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે અને તેના કારણે મંદિર પાણીમાં ગરકાવ થયું છે। ફરી એક વખત ખોડિયાર મંદિર છે તે પાણીમાં ગરકાવ થયું। ઉપરવાસમાં વધુ વરસાદ ખાબકી રહ્યો છે અને પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી છે તો રગમતી નદીમાં પૂર આવતા મંદિર પણ પાણીમાં ગરકાવ થયું છે। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે તો પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જામનગરમાં પણ અવિરત વરસાદ ખાબક્યો, મંદિર પણ પાણીમાં ગરકાવ થયું છે। લોકો પરેશાન થયા છે, લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। નીચાણવાળા વિસ્તારોના જે ઘર છે તેઓના ઘરમાં પણ પાણી ફરી વળ્યા છે। તો આ સીધા દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર જામનગરના દરેડમાં મંદિર પાણીમાં ગરકાવ થયું। ખોડિયાર મંદિર ફરીથી પાણીમાં ગરકાવ થયું છે। ઉપરવાસમાં વધુ વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। નદીના પાણી પણ રસ્તા પર વહેતા થયા છે। ચોક્કસ જો વાત કરવામાં આવે ગુજરાતભરમાં જ્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, છેલ્લા 5 દિવસથી જે અંધરાધાર આજે અલગ અલગ જિલ્લાની અંદર જે વરસાદ પડવામાં આવી રહ્યો છે, ખાસ કરીને જામનગર, દ્વારકા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યારે જે ગઈકાલથી જે વરસાદ શરૂ થઈ ગયો છે, આજ સવારથી જ જે વાદળછાયું વાતાવરણ હોય છે જામનગરની અંદર પણ આજે ગઈકાલે ગ્રામ્ય વિસ્તારની અંદર સારો વરસાદ પડવાથી જે જામનગર જિલ્લાનું જે દરડ ગામ છે, ગામ નજીક જે ખોડિયાર માતાજીનું મંદિર છે, મંદિરમાં સંપૂર્ણપણે જે પાણી ભરાઈ ગયું હોય તેવા દ્રશ્યો પણ બતાવવા માંગુ છું તમને। અને હાલ જે પ્રમાણે જે ખોડિયાર માતાજીનું મંદિર છે તે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આ નદીમાં જે પૂર આવ્યું છે ને પૂરની ધસમસતી સ્થિતિમાં જે ખોડિયાર માતાનું મંદિર છે તે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। હાલ જે વાત કરવામાં આવે ગ્રામ્ય વિસ્તારની કાલાવડ પંથકમાં પણ ભારે વરસાદના કારણે અલગ અલગ જે જળાશયો છે તે પણ છલકાઈ ગયા છે અને જામનગર જિલ્લાના જળાશયોમાં 70 થી 80% પાણીના જથ્થાનો પણ આવક થઈ રહી છે। સાગર સિંઘાણી, મંતવ્ય ન્યૂઝ, જામનગર।